ચાલો મિત્રો હવે યામ ભૂમિતિ નો ભાગ નંબર 7 ના ચેપ્ટર નો છેલ્લો ભાગ બરાબર એના વિશે આપણે જોઈએ. એમાં સ્વાધ્યાય 7.3 નો ત્રીજો દાખલો આપણે પહોંચ્યા છે. જેના શિરોબિંદુ 0 -1 2 1 અને 0 3 હોય તેવા ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુને જોડતી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલ આ ત્રિકોણને તમે મધ્ય બિંદુ જોડો પણ એ ત્રિકોણ અને આપેલ એટલે આ મેન ત્રિકોણ એના ક્ષેત્રફળનો ગુણોત્તર જોઈશે. જો દાખલા તરીકે હું કહું એક આ ત્રિકોણ છે બરાબર નું ધ્યાન રાખજો. ત્રિકોણનું નામ આપી દો ABC. A ના યામ છે દાખલા તરીકે 0 ને -1, B ના યામ છે 2 ને 1, C ના યામ છે 0 ને 3. હવે તેની બાજુના મધ્ય બિંદુ અનુક્રમે BC નું મધ્ય બિંદુ D, આનો E અને આનો F છે. અહીં લખી શકાય અહીં ત્રિકોણ ABC માં D E F અનુક્રમે D કોનું મધ્ય બિંદુ છે જોઈ શકો છો BC, E કોનું છે તો કે AC અને AB ના મબી છે. તો આપણે પહેલા આના આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે DEF બની ત્રિકોણ એનું. તો આપણે DF ના યામ મેળવવા પડે. D ના યામ કેમ મળે તો D કોનું મધ્ય બિંદુ થાય છે તો કે D BC નું મધ્ય બિંદુ થાય. લખાય D ના યામ બરાબર BC ના મબી ના યામ. D ના યામ એટલે BC ના મબી ના યામ થશે. BC ના મબી ના યામ મેળવો તો BC ના મબી ના હું કેમ મળે મધ્ય બિંદુ આપણે છે 2 નો સરવાળો ભાગ્યા 2, 2 નો સરવાળો ભાગ્યા 2. હાલો 2 + 0 એટલે 2, 2 ના છેદમાં 2 એટલે 4 ના છેદમાં 2 એટલે 2. તો મિત્રો મળ્યા D ના યામ. હાલે એ જ રીતે આપણે E ના યામ જોઈશું. કેમ મળશે બરાબર નું ધ્યાન. E ના યામ બરાબર કોનું મધ્ય બિંદુ કહી શકો તો કે AC નું મબી. ચાલો AC નું મબી કેમ મળે તો A ના બે યામનો સરવાળો કરો 0 + 0 ભાગ્યા 2 અલ્પવિરામ -1 + 3 ભાગ્યા 2. 0 + 0 નો છેદમાં 2 એટલે 0, 3 ઓછા એટલે 2, 2 ના છેદમાં 2 એટલે 1. આ તમને મળે E ના યામ. આ રીતે મિત્રો F ના યામ મળે. F ના યામ બરાબર કોનું મધ્ય બિંદુ છે તો કે AB નું. એટલે AB ના મબી ના યામ. ચાલો કઈ રીતે મળશે 2 નો સરવાળો ભાગ્યા 2, 0 + 2 ભાગ્યા 2 અલ્પવિરામ -1 + 1 ભાગ્યા 2. 0 + 2 એટલે 2, 2 ના છેદમાં 2 એટલે 1, 1 ઓછા એટલે 0, 0 ના છેદમાં 2 એટલે 0. આ મળ્યા F ના યામ. હવે આપણે એનું ક્ષેત્રફળ જોઈશે. કોનું ક્ષેત્રફળ જોઈશે તો ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ. તો આપણે DEF ના આપણે બરાબર છે નામ આપી દે. D ના યામ શું છે તમે જોઈ શકો છો 1 2. એને હું થોડી વાર કહી દઉં x1 y1. એ જ રીતે E ના યામ શું આવ્યા છે? E ના યામ 0 1. એના યામને થોડી વાર કહી દઈએ x2 y2. F ના યામ 1 0. એના યામને થોડી વાર કહી દઈએ આપણે x3 y3. ચાલો હવે આપણે એક સૂત્ર છે ત્રિકોણ DF નું ક્ષેત્રફળ મેળવવા એનું આપણે કરીએ. DF ના ક્ષેત્રફળને ટૂંકમાં DF કહેવાય બરાબર ના બરાબર. ચાલો સૂત્ર પહેલા લગાવો શું થાય 1/2 માનાંકમાં x1 તો કૌંસની અંદર y રાખશે y2 - y3 વત્તા x2 કૌંસમાં y3 - y1 વત્તા x3 કૌંસમાં y1 - y2 માનાંક લો 1/2 ના 1/2 માનાંક x1 દેખાય આપણે કેટલા લખી શકીએ તો કે x1 દેખાય અહીંયા 1 કૌંસમાં y2 - y3 જો કે y2 અને y3 ની કિંમત જો તો 1 + 0 વત્તા x2 ની જગ્યાએ કેટલા લખી શકીએ તો કે 0 y3 - y1 તો કે 0 - 1 વત્તા x3 દેખાય 1 y1 - y2 અહીંયા 2 - 1 1/2 ના 1/2 1 - 0 એટલે 1 1 0 એ કોઈ પણ વસ્તુ ગુણાય એટલે 0 2 ઓછા એટલે 1 1 1 ના છેદમાં 2 1 વત્તા એટલે 2 માનાંકની બહાર નીકળે એટલે 2 ના છેદમાં 2 એટલે 1. તો DEF નું ક્ષેત્રફળ કેટલું થયું મિત્રો તો DEF નું ક્ષેત્રફળ થયું કે આપેલ ત્રિકોણ આપેલ એટલે આપેલ જે મેળ હોય મધ્ય બિંદુને જોડવાથી બનતો ત્રિકોણનું ક્ષેત્રફળ 2. હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર આપેલ મેન ત્રિકોણ જે બને ABC નું ક્ષેત્રફળ. ABC નું ક્ષેત્રફળ મેળવવું તો કેમ મળે એના યામ તમારી પાસે છે શું છે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ માટે ચાલો એના યામ શું છે તમે જોઈ શકો છો 0 - 1. B ના યામ શું છે 2 1. C ના યામ શું છે 0 3. હવે ડાયરેક્ટ તમને આવડે છે બરાબર. સૂત્ર પહેલા લગાડવું તો લગાડી શકાય, નામ આપવું તો નામ આપી શકાય a of x1 y1. આ તો આપણે આપણા અનુકૂળતા માટે નામ આપીએ છીએ. નામ ના આપ્યું કે ચાલો
હવે આપણે એક સૂત્રનો ઉપયોગ કરી ત્રિકોણ ABC ના ક્ષેત્રફળ ABC કહેવાય બરાબર બરાબર 1/2 ના 1/2 માનાંકનો માનાંક x1 કૌંસમાં y2 y3 વત્તા x2 કૌંસમાં y3 y1 x3 3 પછી 1 આવે y1 y2 માનાંક પૂરો 1/2 ના 1/2 માનાંકમાં x1 તરીકે કેટલા લખી શકશો 0 કૌંસમાં y2 y3 એટલે 1 - 3 વત્તા x2 તરીકે લખી શકશો 2 y3 y1 એટલે 3 ઓછા 1 ઓછા 2 વત્તા થઈ જશે વત્તા x3 તરીકે લખી શકશો 0 y1 y2 એટલે -1 માનાંક પૂરો હવે આપણે અહીં લખીશું ત્રિકોણ ABC બરાબર 1/2 ના 1/2 નું રાખીશું માનાંકમાં 1 ઓછા 3 એટલે -2 એટલે 0 ગુણાય કોઈ વસ્તુ એટલે 0 ગુણાય એટલે 0 3 વત્તા એટલે 4 4 8 વત્તા 8 -2 એટલે 0 ગુણાય એટલે 0 1 ના છેદમાં 2 માનાંકમાં 8 8 ભાગ્યા 2 એટલે 4 તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળ્યું 4 હવે તમારે ગુણોત્તર કોનો જોઈશે તો કે આ ત્રિકોણ એટલે DF નું ક્ષેત્રફળ અને ABC ના ક્ષેત્રફળનો ગુણોત્તર જોઈશે DF નું ક્ષેત્રફળ હોય અને આવ્યું 4 તો આનો ગુણોત્તર થયો 1/4 તો મિત્રો આ રીતે તમારે બરાબર છે દાખલો તમારે ત્રીજો દાખલો છે તમારી ફેસબુકમાં કરવાનો છે પહેલા ત્રિકોણ મધ્ય બિંદુ લઈ લેવાય પહેલા મધ્ય બિંદુ મેળવી લેવાય પછી એનું ક્ષેત્રફળ અને પછી મેં ત્રિકોણનું ક્ષેત્રફળ બે મેળવવાનું પછી બંનેનો ગુણોત્તર ક્ષેત્રફળના સૂત્ર આપણને આવડે છે બરાબર તમારે કરવાનું છે ફેસબુકની અંદર ચાલો મિત્રો એના પછી એક ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ એક ચતુષ્કોણ છે એના ક્રમિક શિરોબિંદુ આપેલા છે 4 તો એનું ક્ષેત્રફળ શોધો આપણે આકૃતિ દોરી લઈએ કે આ ચતુષ્કોણ આ ક્રમિક નામ આપી દે ABCD અને અહીંયા આપણે ક્રમિક આપેલા તો પહેલા નિયમને આપણે કહી દે -4 અને -2 બીજા નિયમને કહી દે -3 ને -5 3 અને -2 અને 2 ને 3 હવે શિરોબિંદુએ પણ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેમ મળે તો જો તમે કોઈ પણ એક વિકર્ણ દોરો મેં એક વિકર્ણ દોર્યો તેને કારણે બે ત્રિકોણ બને તો એ લખી શકો અહીં ચતુષ્કોણ ABCD આપેલ છે મેં એક વિકર્ણ કોઈ પણ એક વિકર્ણ દોરો મેં એક વિકર્ણ દોર્યો વિકર્ણ AC છે હવે તમે જોઈ શકો એને કારણે બે ત્રિકોણ બની બંને ત્રિકોણનો ક્ષેત્રફળનો સરવાળો કરો એટલે આખા ચતુષ્કોણનો સરવાળો થઈ જાય તો તમે લખી શકો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ એટલે ABC વત્તા ADC બેનો ટોટલ કરો એટલે ABCD મળે આને કહેવાય સમીકરણ 1 તો પહેલા મિત્રો આપણે ABC નું ક્ષેત્રફળ મેળવીશું પછી ADC નું મેળવીશું બેનો ટોટલ કરીશું એટલે આખાનું મળી જશે તો ત્રિકોણ ABC ના ક્ષેત્રફળ માટે ત્રિકોણ ABC ના ક્ષેત્રફળ માટે ચાલો એના યામ છે કે ક્યાં છે તો -4 ને -2 b ના યામ શું છે -3 ને -5 c ના યામ છે 3 ને -2 આપણે સરળતા ખાતર આપણે નામ આપવાના છે x1 y1 આને હું કીધું થોડીક વાર x2 y2 x3 y3 ચાલો હવે આપણે સૂત્ર છે ABC ના ક્ષેત્ર ABC બરાબર 1/2 માનાંકમાં પહેલા આવશે x તો કૌંસની અંદર આવશે y2 2 પછી આવે 3 પ્લસ x2 y3 y1 વત્તા x3 y1 y2 માનાંક પૂરો 1/2 ના 1/2 માનાંકનો માનાંક x1 તરીકે મિત્રો કેટલા મૂકી શકો તો -4 કૌંસમાં y2 y3 એટલે -5 એની અંદર માઈનસ કરવાના માઈનસ એટલે પ્લસ થઈ જાય વત્તા ના વત્તા x2 દેખાય કેટલા મૂક્યો -3 અહીંયા હતું કૌંસમાં -3 y3 y1 y3 કેટલા છે તો -2 y1 તો માઈનસ હતો એટલે પ્લસ થઈ જશે વત્તા x3 કેટલા છે તો x3 તરીકે 3 કૌંસમાં y1 y2 એટલે y1 છે -2 માઈનસ આ તો પ્લસ થઈ ગયું ચાલો 1/2 ના 1/2 -5 ની એટલે -3 -3 ગુણ્યા -4 એટલે +12 -2 વત્તા 2 એટલે 0 0 એટલે કોઈ વસ્તુ ગુણાય એટલે 0 -2 વત્તા 5 એટલે 3 3 તરી 9 12 ને 9 21 1/2 માનાંક 21 તો માનાંક ની 12 નીકળે 21 ભાગ્યા 2 આનો કોઈ ભાગાકાર ન થાય એટલે આ ABC યા 21 ના છેદમાં 2 ADC નું ક્ષેત્રફળ મળ્યું હવે એવું ADC નું મેળવવાનું એટલે પૂછું ત્રિકોણ ADC ના ક્ષેત્રફળ માટે શું કરવાનું તો કે ત્રણેય આયામ લઈ લો એના આયામ કેટલા છે તો કે -4 -2 d ના આયામ શું છે તો કે 2 ને 3 c ના આયામ શું છે 3 ને -2 મિત્રો આને તમારી રીતે નામ આપી દો a ઓફ કહી દે તો આપણે x1 y1 કહી દે d ને x2 y2 કહી દે c ને x3 y3 કહી દે 3
તો આપણે આ સૂત્ર છે, સૂત્રનો ઉપયોગ કરી શકીએ. અહીં લખું છું સૂત્ર ADC નું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં x1 કૌંસમાં શું આવશે y2 - y3 પ્લસ x2 કૌંસમાં y3 - y1 પ્લસ x3 કૌંસમાં y1 - y2 માનાંક. આ આપણે જે સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. 1/2 માનાંકમાં x1 તરીકે મિત્રો કેટલા મૂકી શકીએ તો કે -4 કૌંસમાં y2 - y3 y2 માંથી y3 બાદ કરો તો 3 માઈનસ થી પ્લસ થઈ જશે વત્તા x2 તરીકે કેટલા છે તો કે આ 2 કૌંસમાં y3 - y3 કેટલા છે -2 માઈનસ y1 જો માઈનસ થી પ્લસ થઈ ગયું વત્તા x3 તરીકે છે 3 y1 - y2 y1 છે -2 માઈનસ y2 3 માનાંક પૂરો 1/2 ના 1/2 માનાંકમાં 3 વત્તા 2 એટલે 5 5 ચોક 20 એટલે -20 -2 વત્તા 2 એટલે 0 0 એટલે કોઈ વસ્તુ પૂર્ણ એટલે 0 -2 -3 -5 ગુણ્યા 3 એટલે -15 1/2 બેની નિશાની સંખ્યાનો સરવાળો -35 બાનાંકની બહાર નીકળે +35 થઈ જાય એટલે 35 ના છેદમાં 2 આ ગણ્યું તો ADC. ચાલો હવે સમીકરણ 1 પરથી ABC નું ક્ષેત્રફળ વત્તા ADC નું ક્ષેત્રફળ બરાબર ABCD આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ થાય. બેની કિંમત મૂકો, આની કિંમત કેટલી આવી તો 21 ના છેદમાં 2 આની 35 ના છેદમાં 2 બરાબર તમને મળશે ABCD નું ક્ષેત્રફળ. બેયના છેદ સરખા છે, જો છેદ સરખા હોય તો સરવાળો થાય. કેટલા થશે તો 5 ને 1 6 3 ને 2 5 56 ભાગ્યા 2 બરાબર ABCD નું ક્ષેત્રફળ. ચાલો ABCD નું ક્ષેત્રફળ કેટલું થશે તો ABCD નું ક્ષેત્રફળ 26 ભાગ્યા 2 28. તો આ રીતે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે છે. કઈ રીતે મળે તો ચતુષ્કોણ તો લેવાય, નામ આપી દેવાય, કોઈ પણ એક ત્રિકોણ દોરો એટલે બે ત્રિકોણ બની જાય. એ બે ત્રિકોણનો ક્ષેત્રફળનો ટોટલ કરો એટલે આખા ચતુષ્કોણનું મળે. તો આ રીતે તમારે બે ત્રિકોણના ક્ષેત્રફળ મેળવવાના સૂત્ર લખીને બેનો સરવાળો કરવાનો એટલે તમને જવાબ મળશે. હવે એના પછી લાસ્ટ દાખલો જોઈએ. ચાલો એના પછી મિત્રો દાખલા નંબર 5 છેલ્લો દાખલો સ્વાધ્યાય 7.3 નો તમે ધોરણ 9 માં શીખી ગયા છો. એમાં પ્રકરણ 9 માં પ્રશ્ન 3 માં ત્રિકોણની મધ્યગા છે આપણે નોંધી લગાવી છે. ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે છે જેના શિરોબિંદુ AO BO અને CO આપેલા છે. તો ત્રિકોણ ABC માટે પરિણામ ચકાસો. જો આ ત્રિકોણ ABC દાખલ બરાબર કોઈ એક મધ્યગા દોરો. મધ્યગા આ AD મધ્યગા છે ને મધ્ય બિંદુએ છે તો અહીં લખી શકાય ત્રિકોણ ABC માં AD મધ્યગા છે. BA BC રેખાખંડનું મબી છે. હવે તમારી પાસે A ના યામ પાસે 4 ને -6, B ના યામ છે 3 અને -2, C ના યામ છે 5 અને 2. તો D ના યામ કેમ મળે તો કે D ના યામ બરાબર BC નું મબી. ચાલો BC નું મબી કેમ મળે બેનો સરવાળો ભાગ્યા 2 3 + 5 ભાગ્યા 2 અલ્પવિરામ -2 + 2 ભાગ્યા 2 3 + 5 એટલે 8 ના છેદમાં 2 0 ના છેદમાં 2 8 ના છેદમાં 2 એટલે 4 0 જે આ તમને મળ્યા D ના યામ. હવે તમને ખબર છે કે આ AD મધ્યગા છે ને આ બે ત્રિકોણ એક સરખા થાય. બેયનો ક્ષેત્રફળ મેળવો. માનો કે આનું ક્ષેત્રફળ મેળવો 5 આવે તો આનું કેટલું આવે 5 બેયના મેળવવા અને પછી આખાનો મેળવવા તો આખાનો બેયના ટોટલ જતું છે. અહીં ABD ADC બરાબર ABC સાબિત કરીશું. એટલે શું કરવાનું મિત્રો પહેલા કોનું ક્ષેત્રફળ મેળવવાનું ABD નું એનું સૂત્ર લગાડ્યું પછી ADC નું અને આ બે સમાન આવશે. અહીં પાછું આ રીતે કરવાનું અહીં ABD બરાબર ADC થશે એટલે કે બે ત્રિકોણના ક્ષેત્રફળ સરખા આવશે અને ઈ બેનો ટોટલ તમે ત્રીજું ત્રિકોણ આખા ત્રિકોણ ABC નું મેળવવાનું બરાબર છે અને ઈ બેનો ટોટલ આના જેટલો થાય. આ તમારે સાબિત કરવાનું છે એટલે તમારે કેટલા ક્ષેત્રફળના સૂત્ર વાપરવાના પહેલા ABD માટે બરાબર D ના યામ તમને મળી ગયા છે 4 ને 0 લખું છું બરાબર. આનું ક્ષેત્રફળ મેળવવાનું એટલું જ ક્ષેત્રફળ આનું આવશે. આનું 10 આવે તો આનું 10 આવશે. પછી આખાનું ABC નું મેળવવાનું તો એના આખાનો સરવાળો 20 આવશે. તો આ રીતે બરાબર છે તમે આનું જેટલું ક્ષેત્રફળ આવે એટલું જ ક્ષેત્રફળ આનું આવવું જોઈએ સાબિત કરવાનું છે. ઉપરાંત આ બેનો ટોટલ આખા જેટલો થવો જોઈએ એ સાબિત કરવાનું છે. એટલે આપણે 3 ના ક્ષેત્રફળ મેળવી અને તમારો દાખલો અહીંથી બરાબર છે હોમવર્કમાં કરવાનો છે આ દાખલો બરાબર. હવે એના પછી આપણે સ્વાધ્યાય 7.4 વૈકલ્પિક સ્વાધ્યાય છે તે સ્વાધ્યાય વૈકલ્પિક ત્યાં આપણું ફુડેની વાળું કરેલું હોય સ્વાધ્યાય હોય કે દાખલો હોય એ વૈકલ્પિકમાં ગણાય છે. સ્વાધ્યાય 7.4 છે વૈકલ્પિક છે. વૈકલ્પિક છે પરીક્ષા માટે હોતું નથી, માત્ર પ્રેક્ટિસ કરવા માટે હોય છે એટલે એ સ્વાધ્યાય કરવાનું નથી. અહીંયા સ્વાધ્યાય
પૂરું થાય છે. હજી એવા એકાદનો એક્સ્ટ્રા દાખલો છે એ તમને કરાવું છું. ચાલો એના પછી મિત્રો એક્સ્ટ્રા દાખલો છે પૂછી શકે આવો ત્રિકોણ ABC ની બાજુના મધ્યબિંદુના આયામ. તમને અત્યાર લગી ત્રિકોણના શિરોબિંદુના આયામ આપતા હતા. આ એની બાજુના મધ્યબિંદુના આયામ આપેલા છે. તો તમારે ત્રિકોણ ABC ના શિરોબિંદુના આયામ જોઈશે. હું ધારો કે આ ત્રિકોણ ABC છે. ત્રિકોણ ABC એના આયામ ધારી લઉં છું x1 y1 મેળવવાના છે. આના આયામ ધારો થોડીક વાર x2 y2 અને આના આયામ ધારી લો x3 y3. તેની બાજુના મધ્યબિંદુના આયામ આપ્યા છે. દાખલા તરીકે BC નું મધ્યબિંદુ D છે, આનું મધ્યબિંદુ E છે, આનું મધ્યબિંદુ F છે. D ના આયામ દાખલા તરીકે 1 1 ગમે એ લખી શકો 2 3 અને 3 4 છે. તો આપણે ABC ના આયામ જોઈશું. તો એ લખું છું અહીં ત્રિકોણ ABC માં A of x1 y1 B of x2 y2 અને C of x3 y3 છે. અહીં D E અને F એ અનુક્રમે BC રેખાખંડ AC રેખાખંડ અને AB રેખાખંડના મધ્યબિંદુ છે. D E F અનુક્રમે કોના મધ્યબિંદુ છે? BC રેખાખંડ AC રેખાખંડ અને AB રેખાખંડના મધ્યબિંદુઓ છે. બરાબર. હવે તમારે ABC ના આયામ જોઈશે. કઈ રીતે મળે જે આપણે ધારી લીધા છે. બરાબર છે. તો તમે જોઈ શકો દાખલા તરીકે પહેલા મારે A ના મેળવવા છે. શું કરવાનું? બરાબર તેના દાખલો 3 4 રીતે તમે સેલી રીતે કરાવો. એના આયામ મેળવવાના છે. તો જેના આયામ મેળવવાનો હોય A બિંદુ અને બાકીના ત્રણ મધ્યબિંદુ લઈને ચતુષ્કોણ બનશે. તો મારે એના મેળવ તો આ બાકી ત્રણ મધ્યબિંદુ આ લઈને ચતુષ્કોણ બને. જે ચતુષ્કોણ બને સમાંતર બાજુ એટલે સામસામેની શક્તિ. તો કયો ચતુષ્કોણ બન્યું? એના આયામ માટે જો આપણે જેના આયામ મેળવવાના એના આયામ માટે કયો ચતુષ્કોણ લીધો? એના આયામ માટે તો એના જે ચતુષ્કોણ જે બિંદુ જોતું હોય અહીંયાથી ઉપાડવાનું, બાકીના ત્રણ મધ્યબિંદુ. કયો ચતુષ્કોણ થયો? તો કે ચતુષ્કોણ કયો થયો તમે જોઈ શકો છો AFDE સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેના વિકર્ણના મોભી સરખાઈ પહેલા લેક્ચરમાં શીખવાડ્યું છે. સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર વિકર્ણના મધ્યબિંદુ સરખા તેના વિકર્ણ ક્યાં ક્યાં થાય? તો કે AD નું મોભી બરાબર એ રીતે EF નું મોભી. આ બે સરખા. ચાલો AD નું મોભી મેળવો. કેમ મળે AD નું મોભી? તો બેના એક્સએમ નો સરવાળો x1 + 1 / 2 બેના y નો સરવાળો y1 + 1 / 2 એ રીતે EF 3 + 2 / 2 4 - 3 / 2. ચાલો xm સરખાવવાનો ym ચાલો શું થશે? x1 + 1/2 બરાબર 3 ને 2 5/2 અલ્પવિરામ y1 + 1/2 બરાબર 4 - 3 1/2 છેદ છેદ ઉડી ગયા બબે છેદ સમાન છે. જો x1 બરાબર 5 ઓછા 1 એટલે x1 બરાબર 4. એ રીતે બબે ઉડી ગયા y1 બરાબર આ એક ના બાજુ લઈએ શું થઈ જશે? 1 ઓછા 1 તો y1 બરાબર 0. તો આપણે મિત્રો એના અહીંયા મળી ગયા a of x1 y1 બરાબર a of 4 0. આ રીતે તમને એના અહીંયા મળ્યા. હવે મિત્રો આ રીતે આપણે b ના અહીંયા મેળવીશું. b ના અહીંયા કઈ રીતે મળશે? b ના અહીંયા માટે મેં તમને કીધું છે તમારે જેને આયામ જોતા હોય બરાબર છે એ બિંદુ લેવાનું, બાકીના ત્રણે મધ્ય બિંદુ. તો આ બિંદુ b અને ત્રણે મધ્ય બિંદુ. તો આ ચતુષ્કોણ કયો ચતુષ્કોણ થયો? તો BDEF ચતુષ્કોણ BDEF સમાંતર બાજુ ચતુષ્કોણ થશે જેની સામસામેની બાજુ સરખી થાય છે. સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેના વિકર્ણના મોભી સરખા હોય. ક્યાં બે વિકર્ણ થશે એના? DF અને DE. તો લખી શકાય BE નું મોભી બરાબર એ જ રીતે DF નું મોભી. ચાલો મિત્રો BE નો મોભી મેળવો. કેમ થશે? બેના xm નો સરવાળો શું થશે બોલતા જાવ તો x2 + 2/2 y2 -3 છે તો -3/2 બરાબર DF નો મોભી 3 + 1/2 અલ્પવિરામ 4 + 1/2. ચાલો xm સરખાવો. x2 + 2/2 બરાબર 3 ને 1 4/2 y2 -3/2 બરાબર 5/2 બબે ઉડી ગયા. તું ને ઓલી બાજુ લઈ જાવ. x2 બરાબર 4 - 2 એટલે x2 બરાબર 2. એ જ રીતે બબે ઉડી ગયા. y2 બરાબર 5 + 3 એટલે y2 બરાબર 8. તો આ રીતે મિત્રો b of x2 y2 તમને મળ્યા છે 2 અને 8. જો આ રીતે બીજું બિંદુ મળે. એ જ રીતે હવે c ના આયામ માટે તમારે કરવાનું છે પણ શીખવું કઈ રીતે c ના આયામ માટે.
સી ના યામ જોઈએ એટલે બિંદુ સી લેવાનો અને ત્રણેય યામ જોઈ શકો આ ચતુષ્કોણ થઈ ગયો કયો સી ઈ એફ ડી ચતુષ્કોણ સી ઈ એફ ડી કેવો ચતુષ્કોણ થશે સમાંતર બાજુ ચતુષ્કોણ છે હવે મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેના વિકર્ણના મોભી સરખા થાય ક્યાં બે વિકર્ણ થશે એક CF વિકર્ણ થશે CF નું મોભી બરાબર કોનું મોભી થશે DE નું મોભી હવે કઈ રીતે થાય CF નું મોભી આપણે મેળવતા કરો બેનો સરવાળો x3 3/2 અલ્પવિરામ y3 4/2 બરાબર DE નું મોભી DE નું મોભી કેમ મળે તો 1/2 1 3/2 x માં x સંખાવો x3 3/2 બરાબર 2 ને કેટલા થશે તો કે 3/2 એ જ રીતે y3 4 2 બરાબર 1 - 3 એટલે -2/2 હવે ઉડી ગયા x3 બરાબર 3 - 3 એટલે x3 બરાબર કેટલા થશે મિત્રો 0 હવે ઉડી ગયા છે સમાન ઉડે y3 બરાબર 4 ઓલી બાજુ જાય એટલે -2 - 4 એટલે y3 બરાબર કેટલા થશે -6 તમે જોઈ શકો છો મિત્રો c ઓફ કેના યામ c ના યામ c ઓફ x3 y3 બરાબર શું થયું તો કે 0 ને -6 લખાય c ઓફ 0 ને -6 તો આ રીતે મિત્રો તમને ત્રણ શિરોબિંદુ મળે કોના શિરોબિંદુ આપેલા છે તો કે બાજુના મધ્ય બિંદુના યામ આપેલા છે તો એના ઉપરથી જોઈએ તો કેમ મળે તો કે શિરોબિંદુને એમ જોઈએ તો ધારી લ્યો હવે તમારે બરાબર છે ત્રણેયના યામ જોઈએ તો પહેલા એના યામ જોઈશે દાખલા તરીકે તો એ લેવાનું બાકીના ત્રણેય મધ્ય બિંદુ જોડી દે એટલે ચતુષ્કોણ બનશે જે સમાંતર બાજુ ચતુષ્કોણ બનશે અને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેના વિકર્ણના મોભી સરખા હોય તો બેયના મોભીને તમારે આ રીતે સરખાવવા પછી x y y છે સર્કલ દોરી આ રીતે પહેલા એ રીતે બી ને એ રીતે સી આ થોડો 12મો દાખલો છે આ સહેલી રીત છે તો આ તમારે ફેરરૂપમાં ઉતારવાનું છે અહીંયા સ્વાધ્યાય પૂરું થાય છે તમારે આખું સ્વાધ્યાય ફેરરૂપમાં કરવાનો છે